મોરબીના વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ ગણાતા વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો માર્ગનું કાર્ય પૂર્ણ થતાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાના હસ્તે આ રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ અવસરે તેમણે જણાવ્યું કે મોરબીમાં વિકાસના નવા અધ્યાય શરૂ થયા છે અને આગામી દિવસોમાં 5 નવા રોડ સહિત કુલ 11 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। આ રોડ ખુલ્લો મુકાતા સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી કરી નાખ્યા है, ગટરના ભાવ નક્કી કરી નાખ્યા है, પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોકના સિરીમાં એના ભાવ નક્કી કરી નાખ્યા અને મોટા કામની જે એજન્સીના ટેન્ડર બહાર પડશે। એટલે આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યાનો એક પછી એક, કારણ કે એકારે 5 રોડ કરી પૈસાની કોઈ તકલીફ નથી, પણ એકારે 5 રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા। હવે આ રોડ પૈસા પછી હવે વિજય ટોકીઝમાં ચિત્ર ફૂટ અહીંયા પાઇપ નખાઈ ગયા, એ કામ ચાલુ કરશે, પછી નગર દરવાજાના અંદર છે। આ રીતે એક એક રોડ મોરબીના અને બહારના જે અત્યારે જે તકલીફ છે, માનો કેનાલ રોડ છે, લાઠી પ્લોટ છે, એવા એક સામૂહિક આજે પણ કમિશનર સાહેબને સવારે 8:30 અહીંયા જ્યાં અને આખું સર્વે કરે। એટલે આવા જે પ્રશ્ન છે એ લગભગ આવતી 2 તારીખે એવા 11 કામ ચાલુ થશે। પટેલવાડીમાં 4 વાગે કાર્યક્રમ છે, એ 11 કામ ચાલુ થાય પછી બીજા આપણે ધીમે ધીમે, એટલે શું છે કે ટ્રાફિકની સમસ્યા નહીં અને કામ સારા થાય એવું મોરબી કોર્પોરેશન દ્વારા આ આયોજન કર્યું છે ને એ આયોજનમાં પૂરેપૂરો 100% મને વિશ્વાસ છે કે સારી રીતે કામ થશે।